કેમ છો ફ્રેન્ડો? મજામાં? જો આજે લેટ બ્લોગ છે અને કારણ કે આજે મને માઇગ્રેન બહુ થયું હતું, તો આજે મને મજા નહોતી જરાય, એટલે આજે લેટ બ્લોગ છે. જય સાનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, રાધે રાધે, જય જિનેન્દ્ર. જો આજે સાંજે ડિનર માટે આપણે છે ને મગની દાળના દાળ વડા અને ચણાની દાળના વડા કરવાના છે. તો ચણાનું મેં વાટી કાઢ્યું અને પછી પણ ચણાની દાળના છે ને એ પણ આપણે દાળ વડાની જેમ જ કરવાના. આદું, મરચાં, જીરું નાખવાનું, મીઠો લીમડો અને ચણાની દાળ છે ને પલાળેલી આટલી સાઈડમાં રહેવા દેવાની, પછી એડ કરવાની અને બીજું બધું બ્લેન્ક કરી લેવાનું. તો કરી દીધું છે એટલે એક રેડી થઈ ગયું છે. હવે મગની દાળના અને બ્લેન્ક કરવાનું બાકી છે, તો એ કરી લઈએ. તો ચાલો ત્યાં સુધી બન્યા રહો મારી સાથે. જો મગની દાળ મેં ફોતરા કાઢી લીધા છે. જો આટલા બધા ફોતરા નીકળ્યા, એટલે ફોતરા કાઢીને રેડી છે. હવે એને વાટી લઈશ ફૂડ પ્રોસેસરમાં. જો ચણાની દાળ ફૂડ પ્રોસેસરમાં મૂકી દીધી છે. હવે એને બ્લેન્ડ કરી દઈએ. જો દાળ વડાનું વટાઈ ગયું, એમાં આદું, મરચાં, કોથમીર અને સોલ્ટ એડ કરી લીધું છે અને આ ચણા દાળના. તો હવે ચાલો તળી દઈએ આપણે. તો એના માટે તેલ ગરમ કરવા મૂકીએ. તો અહીંયા તેલ ગરમ કરવા મૂક્યું છે, એટલે તેલ આવી જાય એટલે આપણે તળી લઈએ. હવે સનસેટ હમણાં થશે, પણ અત્યારે તો સરસ છે અને આજે વેધર પણ સારું છે. અને હમણાં સનસેટ થાય ત્યારે તમને બતાવું. ભૂલી જઈશ તો સોરી, પણ સનસેટની તૈયારીઓ છે. જો અહીંયા ચણાની દાળના પાડવા લાગી. તો અને ઠાકોરજીનો થાળ પણ તૈયાર થઈ જાય ને પછી મોડું થઈ જાય. તો ચણાની દાળના પહેલાં કરી દો અને પછી મગની દાળના કરું. જો આ તરાઈ ગયા છે. આ એક ટાઈમના તરાયા, પછી આને કાઢી લેવાના અને ઇન બિટવીન બીજો ગોળ, અને પછી આને દબાઈને અને કરવાના. એટલે હું એ પણ તમને બતાવું. એટલે એકદમ લાલ નહીં કરી દેવાના, પછી આપણે કરીશું ને ત્યારે લાલ તો થઈ જ જશે. તો એવી રીતે કરવાના. ચલો હવે બીજા કરી લઉં થોડાક. તો જો અહીંયા કરી રહી છું. જો આ તરાય છે અને હાર્યા છે ને એ તમને હાથથી ફાવે તો હાથથી દબાઈ દેવાના, નહીં તો આ રીતે દબાઈ દેવાના. એટલે ટીકી જેવું કરી કાઢવાનું, એમ કે ટીકી જેવા કરી કાઢવાના. તો ચાલો હું બધી ટીકી કરી દઉં અને બિટવીન અને તળી લઉં. જો આપણે આવા દબાઈ દીધા છે ને, હવે એને ફરી ફ્રાય કરીશું એટલે ક્રન્ચી થઈ જશે. તો ચાલો એ રીતે આપણે બધા જે આજે એક કરેલા છે ને એને હું ફ્રાય કરી દઉં અને પછી તમને બતાવું કે કેવા થાય છે. અને આ ટ્રાય કરજો, ખરેખર રિયલી સરસ થાય છે. એક વખત અમે ડાકોર, બહુ વર્ષો પહેલાં ડાકોર જતા હતા ને, રસ્તામાં ટીકી વડા, ચણાની દાળના ટીકી વડા ખાધા હતા, તો યાદ છે. પછી મેં ઘણી બધી વખત બનાવ્યા છે. તો ચાલો બનાવી લો. જુઓ એકદમ સરસ ક્રન્ચી થયા અને અંદરથી સોફ્ટ. જો હવે મગની દાળના કરીશ. જો નાઇસ સનસેટ આવી ગયો છે ને, એકદમ સરસ. જો રેડી છે એ ચણાની દાળના અને મગની દાળના, જે એકદમ સરસ. તો ચાલો આવી જજો. અમે ઠાકોરજીનો થાળ કરી લઈએ પહેલાં. જો આપણે ઠાકોરજીનો થાળ રેડી છે. આપણા 2 વડા, દહીં અને બ્રાઉની
તો ચાલો ઠાકોરજીને જમાડી તમે પણ જમી લો. જય સ્વામિનારાયણ દર્શન સર્વોત્તમ જય સ્વામિનારાયણ જય અક્ષર પુરુષોત્તમ જય સ્વામિનારાયણ. સોરી, જો મેં કાચી કેરી અને કેબેજનો સંભારો કર્યો. તો મેં એમાં કાચી કેરી છીણી લીધી, જીરું, મીઠું અને લાલ મરચું જ એડ કર્યું છે. તો રેડી થઈ ગયો સંભારો અને રેડી છે મારી ડીશ. ચાલો આવી જાઓ બધા જમવા માટે. જુઓ જયેશ અહીંયા બેઠા છે, હું અને અમારે રેડ મૂવી ચાલે છે તો એ જોતા હતા, તો હું પણ બેઠી છું એમની જોડે. જુઓ અમે હવે જમી કરીને બેઠા છીએ. દેવીબેન ડિશવોશરમાં વાસણ મૂકે છે અને અમે બેઠા છીએ. જયેશ આજે વહેલા આવ્યા તો એ પણ જમીને અને હવે ટીવી જોવે છે અને અત્યારે બેઠા છે. જુઓ અને મૂવી ચાલે છે, રેડ મૂવી. જુઓ દેવીબેન વાસણને હું ડિશવોશરમાં મૂકીને આવ્યા. જયેશ મૂવી જોવે છે, હું પણ બેઠી છું એમની જોડે મૂવી જોવા. અને મૂવીનું નામ શું છે જયેશ? રેડ 2 જોવાય છે. તો બેઠા છીએ અમે લોકો મૂવી જોવા. જુઓ અમે લોકો હવે બેઠા છીએ તો મૂવી જોઈ લઈએ અને ત્યાં સુધી તમે મસ્ત રહો, સ્વસ્થ રહો અને મોજ કરો. અને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, ગુડ નાઇટ. ફરી નેક્સ્ટ વ્લોગમાં આપણે મળીએ. ઓકે, બાય, સી યુ.